નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં। આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત સરકારના બાગાયત વિભાગની ખેડૂતો માટેની એક અગત્યની યોજના એટલે કે પાણીના ટાંકા બનાવવા માટેની યોજના। મિત્રો, આ યોજના અંતર્ગત તમે જોઈ શકો છો અહીંયા ખેડૂતોને વાડીએ પાણીનો ટાંકો બનાવવા માટે ₹75,000ની સહાય મળવાપાત્ર રહેશે। એટલે કે જે ડ્રીપ ઇરિગેશન માટે પાણીનો ટાંકો બનાવવા માટે અહીંયા ₹75,000ની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે આ યોજના હેતુસર। મિત્રો, 2024ના વર્ષ માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે। વિડીયોમાં આપણે જોશું કે યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે, અરજી ફોર્મ કેવી રીતે ભરવું, તેમજ આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા શું છે મિત્રો, તેના વિશે વિગતવાર વાત કરશું। મિત્રો, તમે એ જોઈ શકો છો કે જે આઈ ખેડૂતની જે વેબસાઇટ છે મિત્રો, એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર એન્ડ કોઓપરેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત ikhedut.gujarat.government.in પર જઈ અને તમે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો, તેમજ ઓનલાઈન અરજી પણ તમે ભરી શકો છો। મિત્રો, વિગતવાર આપણે યોજના વિશે જોઈએ અહીંયા તો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો, ડ્રીપ ઇરિગેશન માટેના જે પાણી માટેના જે ટાંકા છે મિત્રો, તેના માટેની એક યોજના છે, જેના અંતર્ગત સહાય માટેની વાત કરીએ આપણે તો અનુસૂચિત જનજાતિ માટેની અહીંયા વાત કરીએ તો તેના માટે HRT3 નામની આ યોજના છે મિત્રો। તેમાં યુનિટ કોસ્ટ રહેશે અહીંયા ₹1,00,000। તે અન્વયે અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના 75% મુજબ મહત્તમ ₹75,000ની મર્યાદામાં અહીંયા સહાય મળવાપાત્ર રહેશે। એટલે કે યુનિટ કોસ્ટ ₹1,00,000ના અનુસંધાને અહીંયા તમને 75% લેખે ₹75,000ની અહીંયા સહાય મળવાપાત્ર રહેશે આ ડ્રીપ ઇરિગેશન માટેના પાણીના ટાંકા માટેની યોજના માટે। મિત્રો, અહીંયા રિમાર્ક્સમાં કંઈક લખેલું છે, તમે જોઈ શકો છો, સિમેન્ટેડ પાક્કા પાણીના ટાંકા ડ્રીપ સેટ ફરજિયાત ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્મેન્ટ વેલ્યુઅર, તાલુકા સર્વેયર તથા નરેગા યોજનાના સર્વેયરનું ખર્ચ અંગેનું સર્ટિફિકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે। ઓછામાં ઓછા 25.50 ઘન મીટર ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે, તેમજ ખાતા દીઠ ફક્ત એક જ વખત આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે। મિત્રો, તમે જોઈ શકો છો, આજીવન આ જે યોજનાનો લાભ મિત્રો એક જ વખત મળવાપાત્ર રહેશે। આગળ જોઈએ મિત્રો, આપણે ઉપર આપણે વાત કરી મિત્રો અનુસૂચિત જનજાતિ માટે, એ મુજબ અહીંયા અનુસૂચિત જાતિ માટે એટલે કે જે SC કેટેગરી માટે મિત્રો HRT4 નંબરની યોજના અન્વયે યુનિટ કોસ્ટ ₹1,00,000 હશે, તો તે પ્રમાણે ખેડૂતોને અનુસૂચિત જાતિના ખેડૂતોને ખર્ચના 75% લેખે એટલે કે ₹75,000ની મર્યાદામાં અહીંયા સહાય મળવાપાત્ર રહેશે। એ અન્વયે અહીંયા સિમેન્ટેડ પાકા પાણીના ટાંકા ડ્રીપ સેટ ફરજિયાત છે। ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્મેન્ટ વેલ્યુઅર, તાલુકા સર્વેયર, નરેગા યોજનાના સર્વેયરનું ખર્ચ અંગેનું સર્ટિફિકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે, તેમજ ઓછામાં ઓછા 25.50 ઘન મીટર ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે। આ યોજના પણ ફક્ત આજીવન એક જ વખત લાભાર્થીને મળવાપાત્ર રહેશે, તમે જોઈ શકો છો। મિત્રો, આ જે HRT2 નંબરની જે સામાન્ય ખેડૂતો માટેની વાત કરીએ મિત્રો, તો યુનિટ કોસ્ટ ₹1,00,000 મુજબ સામાન્ય ખેડૂતને અહીંયા ખર્ચના 50% લેખે એટલે કે મહત્તમ ₹50,000ની મર્યાદામાં આજે ડ્રીપ ઇરિગેશન હેતુ માટે પાણીના ટાંકા બનાવવા માટેની યોજના અહીંયા અમલમાં છે। તેના અન્વયે પણ અહીંયા જે રિમાર્ક્સમાં આપેલું છે મિત્રો, સિમેન્ટેડ પાકા પાણીના ટાંકા હોવો જોઈએ, ડ્રીપ સેટ ફરજિયાત છે। અહીંયા ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્મેન્ટ વેલ્યુઅર, તાલુકા સર્વેયર તથા નરેગા યોજનાના સર્વેયરનું ખર્ચ અંગેનું સર્ટિફિકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે ફરજિયાત રીતે। ઓછામાં ઓછા 25.50 ઘન મીટર ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે, તેમજ ખાતા દીઠ ફક્ત એક જ વખત આ લાભ મળવાપાત્ર રહેશે। મિત્રો, જોઈ શકો છો તમે અહીંયા ઉપર। મિત્રો, અરજી કેવી રીતે કરવી તેમજ ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે તેના વિશે વિગતવાર વાત કરીએ તો મિત્રો, તમારે અરજી કરવા માટે આજે આઈ ખેડૂતની વેબસાઇટ છે મિત્રો, તેના પર અહીંયા ઓપન કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો અરજી કરો, જેમાં ક્લિક કરવાનું રહેશે। મિત્રો, તમે જોઈ શકો છો 12 માર્ચ 2024થી આ અરજી ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ચૂક્યા છે, જે તમે 11 મે 2024 સુધી ભરી શકશો। મિત્રો, યોજના અંગે ડોક્યુમેન્ટની વાત કરશો હવે આપણે જે જોડાણ અરજી સાથે જે ડોક્યુમેન્ટ જોડવાના છે મિત્રો, તેના અન્વયે અહીંયા વાત કરીએ મિત્રો, તો જાતિનો દાખલો જે સક્ષમ અધિકારી શ્રી દ્વારા કઢાવેલો હોય મિત્રો, ફક્ત અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ માટે લાગુ પડે છે, તો તે દાખલો તમારે અહીંયા જાતિનો દાખલો અહીંયા આપવો પડશે મિત્રો, જોડવો પડશે। સક્ષમ અધિકારી શ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગ માટે અહીંયા લાગુ પડે છે, લાભાર્થી માટે। જમીનની વિગત એટલે કે 7/12 તથા 8 નકલ અહીંયા જોડવી પડશે મિત્રો બિડાણ તરીકે। આધાર કાર્ડની નકલ અહીંયા જોશે, બેંકના પાસબુકની નકલ અને રદ કરેલ ચેક પણ અહીંયા તમારે જોડવું પડશે ડોક્યુમેન્ટ તરીકે। વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની પણ નકલ અહીંયા લાગુ પડતું હોય તો તમારે જોડવી પડશે। સંમતિ પત્રક સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે જો લાગુ પડતું હોય તો તમારે તે પણ જોડવું પડશે ડોક્યુમેન્ટ તરીકે।
તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે અરજી કરો પર તમે ક્લિક કરશો એટલે કે તમે નીચે જણાવ્યા મુજબ આ તમને સૂચનાઓ તેમજ અલગ અલગ સ્ટેપ્સ દેખાશે. આપણે એ વિગતવાર વાત કરશું અલગ અલગ સ્ટેપ વિશે. તમે ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન ધરાવતા હો કે ના ધરાવતા હો તો પણ તમે અરજી કરી શકશો. અહીંયા જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજૂ કરવાનો રહેશે. તો મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ત્યારબાદ ઓટીપી નાખ્યા બાદ અરજીમાં ખેડૂતોની જે વિગતો આપોઆપ ઓનલાઈન આવી જશે જો તમે નોંધાયેલા હશો તો. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર 2018-19થી પ્રથમ વખત અરજી કરતા હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર મોબાઈલ નંબર આપવાની અરજીની પાત્રતા નિયત થાય તે સંબંધે સંબંધિત કચેરીમાં આધારની નકલ રજૂ કરેથી સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઈ કર્યા બાદ ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન થશે. તે સમયે નોંધણી રજીસ્ટ્રેશન થયેલ છે તે અંગેનો SMS આપના મોબાઈલ જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેમાં આવશે. તમે જોઈ શકો છો અહીંયા જે વિગતો આગળ લાલ જે ફૂદડી દોરેલી હશે મિત્રો તે ફરજિયાત તમારે માહિતી નાખવાની રહેશે. અપડેટ જે અરજી અપડેટ કન્ફર્મ કરવા માટે અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર તથા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખતે આપેલ હશે તે આપવાનો રહેશે. અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહીં તેમજ અરજી કન્ફર્મ થયા પછી જ અરજીની પ્રિન્ટ લઈ શકાશે. જો બેંકનું નામ લિસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીમાં સંપર્ક કરવાનો રહેશે. અરજી સેવ કર્યા બાદ જો અરજી નંબર જનરેટ ન થાય તો સૂચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો મિત્રો. હવે આપણે આગળ જોઈએ મિત્રો કેવી રીતે અપલોડ કરવું જે ડોક્યુમેન્ટ અરજી કેવી રીતે કરવી. તમે જોઈ શકો છો અહીંયા સ્ટેપ્સ આપેલા છે. નવી અરજી કરો બટન ઉપર ક્લિક કરશું. ત્યારબાદ અરજીમાં સુધારા વધારા માટે અરજી અપડેટ પર ક્લિક કરવાનું રહેશે. અરજી બરાબર કન્ફર્મ થયા બાદ તેને કન્ફર્મ કરો. કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ આઉટ લો તેમજ અરજીનો પ્રિન્ટ આઉટ લેવો અહીંયા ફરજિયાત છે મિત્રો. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઈ તેમાં સહી અંગૂઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ કચેરીના સરનામે રજૂ કરવાની રહેશે મિત્રો. અથવા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ લઈ અંગૂઠા સહી નિશાન કરી તેને સ્કેન કરી પોર્ટલ પર અરજીની પ્રિન્ટ સહી કરેલ નકલ અપલોડ મેનુમાં ક્લિક કરી અપલોડ કરી શકાશે. જ્યાં લાગુ પડતું હોય ત્યાં અન્ય ડોક્યુમેન્ટ અપલોડ મેનુમાં જાતિના દાખલાની જે સ્કેન કરેલ નકલો છે મિત્રો તે પણ તમે અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલી છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા જેથી ખેડૂતે કચેરીમાં રૂબરૂ અરજી પહોંચવાની જરૂરિયાત રહેતી નથી મિત્રો. સ્કેન કરેલ નકલ PDF ફોર્મેટમાં અપલોડ કરવી તેથી તેની સાઇઝ 200 KB થી વધવી ન જોઈએ. તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા અરજી માટેની આગળની વાત કરશું મિત્રો. તો તમે જોઈ શકશો આપણે વાત કરી તે પ્રમાણે તમે રજિસ્ટર્ડ અરજદાર હો તો તમારે હા અથવા નામાં તમારે ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જો રજિસ્ટર થયેલા હો તો તમારે હા પર ક્લિક કરવાનું રહેશે. નહીં હો તો તમારે ના પર ક્લિક કરવાનું રહેશે. આપણે હા પર ક્લિક કરીએ. અહીંયા આગળ વધવા માટે ક્લિક કરશું તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આ પ્રમાણે આધાર નંબર અથવા તો રજીસ્ટ્રેશન નંબર અહીંયા માંગશે મિત્રો. તેના આધારે તમે લોગિન થઈ અને સંપૂર્ણ માહિતી તમે નાખી શકો છો. અહીંયા ડિટેલમાં તમે જોઈ શકો છો અહીંયા આધાર નંબર તેમજ અહીંયા મોબાઈલ નંબર નાખી અને કેપ્ચા કોડ તમે એન્ટર કરશો. ત્યારબાદ તમે આગળ જવા માટે ક્લિક કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને ઓટીપી મળશે. ત્યારબાદ તમે ઓટીપી નાખશો એટલે તમે ઉપરની જે સંપૂર્ણ માહિતી છે તે ભરી શકશો મિત્રો. તો તમે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે જઈ અને આ અરજી ઓનલાઈન કરવાની રહેશે મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરજો. જો ચેનલ પર નવા હો તો તમે બેલ આઇકન દબાવજો એટલે આ જે ભરતી વિષયક માહિતી છે તેમજ યોજનાઓ વિશે નવી નવી યોજના વિશેના વિડીયો આપને મળતા રહેશે મિત્રો. સંબંધિત માહિતી જે આપવામાં આવી છે મિત્રો તે ફક્ત માર્ગદર્શન હેતુ માટે છે. વધુ માહિતી માટે તમે સંબંધિત કચેરી અથવા તો ઓફિશિયલ વેબસાઇટનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ. ભારત માતા કી જય.